નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજર જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજનો સુંદર મજાનો વિષય જેને હોળી રંગનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ વિષય ઉપર ખાસ કરીને એના ઇતિહાસ, એનું મહત્ત્વ સાથે હોળીના બીજા દિવસે જે આપણે રંગ ઉત્સવથી આનંદ કરીએ છીએ એવી ધૂળેટીનો રાશિ પ્રમાણે ઉપાયો કરવાથી આપણા બધાના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે એવા સુંદર ઉપાયો પણ રાશિ પ્રમાણે તમને આ વિડીયોમાં કહીશ। મિત્રો, ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। આવનારા દરેક વિડીયા વિવિધ પ્રકારના જ્યોતિષ અન્ય વિષયો ઉપર આપું છું, એ આપણે સરળતાથી એની જાણકારી મળી જાય। સાથે મિત્રો, આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ લાઈક કરો ખાસ મિત્રો ભૂલશો નહીં, અને આપને જો આ વિડીયા આપના જીવનમાં લાભ કરતા બને અને આપ સાંભળતા હો તો ખાસ કરીને મિત્રો શેર જરૂર કરજો। મિત્રો, હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે। તેને દોલ યાત્રા કે વસંત ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે, અને આ દિવસે સાંજે ગામના પાદર, મુખ્ય ચોક જેવા સ્થાન ઉપર છાણા, લાકડાની હોળી ખડકવામાં આવે છે। ત્યારબાદ બધા લોકો ત્યાં વાતે ગાતે ઢોલ, શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે। આ હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય જ છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે, એ હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું। હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જ જાણીતી છે। હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે। આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના કે મોટા એકબીજા ઉપર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગ છાંટી અને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે। જો કે હવે આ સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે। હોળી સાથે અનેક પુરાણિક કથાઓ સંકળાયેલી છે। વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપુ એ દાનવનો રાજા હતો, અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે ન મરે, રાત્રે ન મરે, ઘરની અંદર ન મરે, ઘરની બહાર ન મરે, ભૂમિ ઉપર ન મરે કે આકાશમાં ન મરે, માનવથી ન મરે, પ્રાણીથી ન મરે, શસ્ત્રથી ન મરે, અશસ્ત્રથી ન મરે, કશાથી તેનું મૃત્યુ થશે નહીં। આ વરદાનના કારણે તે લગભગ અમર બની ગયો। તેને લગભગ અસંભવ થઈ શક્યું, અને આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો। સ્વર્ગ અને પૃથ્વી ઉપર બધે જ હાહાકાર મચાવી દીધો। તેમને ઈશ્વરનું પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું। મિત્રો, આ હોળીની સુંદર કથા છે, અને સાથે સાથે જ્યોતિષના સરળ પ્રયોગ પણ હું તમને આગળ બતાવીશ, જે આપ કરશો તો આપના જીવનમાં ચોક્કસ આપની દરેક મનોકામના ભગવાન પરમાત્મા પૂર્ણ કરશે। મિત્રો, બહુ સુંદર કથા છે, અને આખો વિડીયો મિત્રો બરાબર રીતે સાંભળજો। હોળીનું કેટલું મહત્ત્વ છે એની કથા પણ બહુ સુંદર છે, એ પણ આપણે જણાવી રહ્યો છું।
હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર એટલે કે પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, તેને કંઈ કેટલા પ્રલોભન તથા ડર બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર રહેવાનો પ્રયત્નો કર્યા. પણ આ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે ઘણા બધા ઉપાય કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉપદેશથી હિરણ્યકશિપુએ એ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, જેની પાસે એક એવી ઓઢણી હતી જે સ્ત્રીઓ મસ્તક ઉપર ઓઢવાનું વસ્ત્ર કહેવાય, જે ધારણ કરે એટલે અગ્નિ તેને બાળી ન શકે, પ્રહલાદની પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુએ પોતાનો જીવ બચાવવા માટે પરમાત્માને જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અને અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક ઉપરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ વળી. આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું અને તે ઘટના હોળી ઉત્સવની કારણ બની ગયું. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનો વધની કથા પણ છે, જેમાં ભગવાન વિષ્ણુએ નરહરિ અવતાર ધારણ કરી, જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું હતું, અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડી અને પોતાના નખ દ્વારા હિરણ્યકશિપુને આજે વધ કર્યો. આમ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનું વિજયનું પર્વ પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કથા પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણની દિવ્ય પ્રેમની કથા સાથે ભગવાન શિવ અને કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે અને વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે. જેમ કે અલગ અલગ પ્રદેશોમાં, ગુજરાત અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાસણી તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીના 2 કે 3 દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને બીજો પડવો, ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ ખાસ કરીને જામનગર, પોરબંદર આવા વિસ્તારોમાં જોવા મળે છે. ઘણા આદિવાસી વિસ્તારોમાં પણ હોળી પ્રગટાવાય છે અને તેની આસપાસ પારંપરિક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં આવે છે. વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે, જેમ કે ઘોડાઘોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઈ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગામને પાદર આવેલા પૂર્વજોના પાડિયાઓનું પૂજન અર્ચન પણ કરવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં હોળીના દિવસોમાં ગામ લોકો વાજતે ગાતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો એટલે કે ગોઠ ઉઘરાવવા નીકળે છે. આ લોકો ઘેરૈયા તરીકે ઓળખાય છે. હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષના દીકરાનો જન્મ થયો હોય તે લોકો સજ ધજ થઈ બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવે લાવે અને ગામ લોકો તેને પતાસા, ખજૂર વગેરે લાણ વેચે છે અને આ પ્રસંગને દીકરાની વાડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રિ સુધી
હોળીની આસપાસ બેસી અને જે ગીતો દુઆઓ ગાવામાં આવે છે તેને હોળીના ફાગ તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે અને આ હોળીને ફાગ એક પ્રકારે વસંત ઉત્સવનું પ્રતીક જે છે, જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન અને સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લાયેલો હોય છે. વૈષ્ણવ ધર્મમાં રાધાકૃષ્ણના ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનું વર્ણન પણ સુંદર ગીતો મળીને આવે જ છે, જે મહદઅંશે વ્રજ ભાષામાં હોય છે. ગુજરાતી કે હિન્દી અથવા અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો મધુર અને ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અમુક તો પ્રસિદ્ધ ગીતો પણ આપણે જોઈએ છીએ, જેમ કે રંગ બરસે ભીએ ચુનરવા, બીજા પણ ગીતો હોલી કે દિન દિલ વાલે ખિલ જાતે હૈ. આવા અનેક ભક્તો, ભારતના મહાન ભક્ત કવિઓ પણ હોળીના વર્ણનમાં કરતા ભજનો પણ લખ્યા છે, જેમાં રંગ દે ચુનરિયા મીરાબાઈનું આવા અનેક જગ્યાએ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. મિત્રો, હોળીનો ઉત્સવ પરિપૂર્ણ થઈ જાય, ધૂળેટીનો દિવસ ઉજવાઈ જાય પછી આપણે સ્નાનાદિક કર્મ કરીએ અને 12 રાશિઓને જે ઉપાયો કરવાના છે એ ઉપાયો આપને સમક્ષ રાખી રહ્યો છું. મિત્રો, બરાબર રીતે સાંભળજો. ખાસ કરીને મિત્રો, આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને મિત્રો, આ વિડીયો ખાસ કરીને શેર જરૂર કરજો. મિત્રો, હવે 12 રાશિઓને કયા કયા ઉપાય કરવાથી એમના જીવનમાં એમની કામનાઓ પૂર્ણ થાય એ ઉપાયો આપણે કહી રહ્યો છું. તો સૌથી પહેલાં મેષ રાશિવાળા સ્નાન કરી અને પોતાના મંદિરમાં જાય અને પોતાના ઈષ્ટદેવના દીવો પ્રગટ કરે, નાળિયેર ભગવાનને અર્પણ કરે અને પોતાના ઈષ્ટદેવનું 108 વખત સ્મરણ કરે તો પણ એને ઉત્તમ ફળ મળી શકે છે. વૃષભ રાશિવાળા સ્નાન કરી અને ભગવાન ગણપતિ ભગવાનનું લાડુ અર્પણ કરે અને ઓમ ગણેશાય નમઃ આ મહામંત્રનો 108 વખત જપ કરે તો એમના જીવનમાં પણ ખૂબ જ સારું ફળ મળી શકે છે. મિથુન રાશિવાળા સ્નાન કરી ભગવાન વિષ્ણુ પરમાત્માને ખજૂરનો ભોગ અર્પણ કરે, સાથે ખજૂર પોતે પણ પ્રસાદ રૂપે લીએ અને સાથે એ ખજૂર ગરીબના બાળકો અથવા ગરીબ વ્યક્તિને દાન કરે તો પણ એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. કર્ક રાશિવાળા ભગવાન વિષ્ણુ પરમાત્માને કેસરવાળું દૂધ પ્રસાદ રૂપે અર્પણ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો 108 વખત જપ કરે અને તે દિવસે ગરીબ બાળકોને દૂધનું દાન કરે, દૂધ પીવડાવે તો પણ એના જીવનમાં ઉત્તમ ફળ મળી શકે છે. સિંહ રાશિવાળા સ્નાન કર્મ કરી અને હનુમાનજીના મંદિરે જાય, ત્યાં ભગવાન હનુમાનજી મહારાજને લાડુનો ભોગ અર્પણ કરે, સાથે ભગવાન હનુમાનજી મહારાજને સિંદૂર કેળા અર્પણ કરે અને 3 હનુમાન ચાલીસાના પાઠ કરે તો એના જીવનમાં ખૂબ જ સુંદર ફળ મળી શકે છે. કર્ક રાશિવાળા પોતાના ઈષ્ટદેવનું મંદિરે જાય અને ઈષ્ટદેવને સ્મરણ કરી એમના નામનો 108 વખત જપ કરે અને કપૂરની ગોટીથી ભગવાન એના ઈષ્ટદેવની આરતી ઉતારે તો પણ એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. હવે તુલા રાશિવાળા સ્નાન કર્મ કરી અને મા લક્ષ્મીને 16 ઉપચાર દ્વારા પૂજા કરે, શ્રી સૂક્તોના પાઠ કરે અને ઓમ મહાલક્ષ્મી નમઃ આ બીજ મંત્રથી 108 વખત જપ કરે તો પણ એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માં નવદુર્ગાના મંદિરે જાય અને માં નવદુર્ગાના મંદિર ઉપર ધજા ચડાવે, સાથે એ ત્યાં ગરીબ વ્યક્તિ હોય એમને સફેદ વસ્તુનું દાન કરે તો પણ એમના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. ધન રાશિવાળા
સ્નાન કર્મ કરી અને પોતાના ઘરે 3 બાળકીને જમાડે અને એ ભોજનમાં ખીર પૂરી સાથે સફેદ વસ્તુ એને ભોજન કરાવે અને સફેદ વસ્તુનું દાન કરે તો એમના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. પછી વાત કરીએ આપણે મકર રાશિની. તો મકર રાશિવાળા સ્નાન કર્મ કરી અને વિદ્યાર્થીને, ગરીબ વિદ્યાર્થી હોય એને પેન, બુક, વિદ્યામાં અભ્યાસમાં આવતી જે પણ ઉપયોગી વસ્તુ હોય એનું દાન કરે તો એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. કુંભ રાશિવાળા કાળ ભૈરવના મંદિરે જઈ અને ત્યાં ભગવાન કાળ ભૈરવની પૂજા કરે. ભગવાન કાળ ભૈરવને અત્તર સાથે ગોળ, અડદ આ વસ્તુ અર્પણ કરે, તેમને નમન કરે તો પણ એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. હવે મીન રાશિવાળા ભગવાન હનુમાનજીના મંદિરે જાય અને ત્યાં બુંદીના લાડુ અર્પણ કરે, સાથે કેળાનો પ્રસાદ બાળકોને વેચે અને ત્યાં હનુમાનજી મહારાજની ચોપાઈઓ અથવા સુંદરકાંડનો પાઠ કરે તો એમના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. મિત્રો, આજે આપણે હોળી વિશે સાથે ધૂળેટી વિશે ખૂબ જ સુંદર મજાની વાતો કરી અને 12 રાશિઓને એમના જીવનમાં સુંદર ફળ મળે એવા ઉપાયો પણ દેખાડ્યા. મિત્રો, આવા જ વિડીયા આપના જીવનમાં જ્યોતિષને સરળ પ્રયોગ આપ કરી શકો અને આપના જીવનમાં સુખમય, આનંદમય અને પ્રગતિમય બની શકે એવા દર વિષય ઉપર આપને વિડીયા બનાવી અને આપની સમક્ષ મૂકી રહ્યો છું. મિત્રો, ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઇક કરવું ભૂલશો નહીં અને મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો ખાસ કરીને મિત્રો શેર કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.